આવું હોય તો અમદાવાદ છોડી દેવું પડે, પ્રેક્ટિકલ અને હાલવાની શરૂઆત કરવી પડે. અને એમાં જો ક્યાંક રોકાઈ જાવ સારું કામ આવે તો અહીં ભૂલી પહોંચી એમ એ સત્યની મંજિલે પહોંચવા માટે આપણે આડું આવતું અસત્ય સદગુરુ છોડાવે છે બીજું કાંઈ કરતા. પણ આપણે એક રાતનો બોધ નાળિયેર આપી દીધું કે લ્યો બાપુ આ મસ્તક આપ્યું, બીજા દી હતા એવા ધુમાડા સાફ કરી દીધા ચાને ગુરુનો બોધ લાગ્યો છે. તન મન ધન શીશ આપી દીધું, તારો ભગવાન કોણ? તોય આપણે સાંભળાય જાવીસી, મેલડીએ જાવીસી, છોકરીએ જાવીસી, પથ્થર પૂજવા જાવીસી. આ ભગવાન ન દેખાતો તને જીવતો જાગતો. ગુણ ગાવા ગુરુ ગોવિંદના, બીજું સૌ પર હરવું, દર્શન કરવું ગુરુદેવનું, ગુરુથી સૌને તરવું, ગુરુથી મોટો કોઈ મળે નિરાંતા પૂકે છે. સમજો સદગુરુ સાને નિરાંત નામ ગુરુનું લેતા અંતે લેશે. પણ આટલી નિષ્ઠા કેને છે ગુરુ ઉપર? હમણાં બાપા કીધું એક ક્ષણ કોંગ્રેસ બીજા દી આવે નહીં, પણ જેને નિષ્ઠા બંધાઈ જાય કે તન મન ધન શીશ આપી દીધું, હવે પૂરી થઈ ગઈ વાત. હવે મારે તો ઈ ને તારે તો ઈ. આવડી નિષ્ઠા જેને સદગુરુ ઉપર છે ને એને કાંઈ ના થાય, બધું વળગે, બધું હેલ્પમાં આવે અને એનો કોઈ ઢોળો થતો નથી. તો આવો નિરાંત સદગુરુનો જે મહિમા છે, સુપાત્ર શિષ્ય ગુરુનો મહિમા ચલવે છે. આ 21મી નિર્વાણ તિથિ કેટલા 21 ગણતરી કરી આપણે સમજી લેવાનું કે આપણા ગુરુની નિર્વાણ તિથિ આપણે કેટલા ઉજવીએ છીએ. તો આ સુપાત્ર સેવકનું કામ છે સદગુરુની જે નિર્વાણ તિથિ યાદ રાખીને જે ઉજવણી કેવડો મોટો મહિમા. તો આ મહિમાને દરેક સુપાત્ર શિષ્ય જય સદગુરુ મળ્યા હોય, મૂર્તિ બધી રામની પણ મારે જે કામની ઘાટ બધા સાચા છે, હરકત છે, પણ જે ઘાટે મારા મેલ દીકરોની ઘાટ મારા માટે મહાન છે. ગુરુ ગોવિંદ દોનો કડે કિસકો લાગુ પાય, બલિહારી મારા ગુરુદેવની જાણે ગોવિંદ દિયો. પતિવ્રતા નારીના ઘણી એક હોય કટારવા, એક જ હોય 18 હોય નહીં. એમ આવું નિષ્ઠા જો તમારી ગુરુ નિષ્ઠા કામ કરશે, જ્ઞાન કામ કરતું નથી. જેનામાં ગુરુ નિષ્ઠા છે એના સર્વે કાર્ય સિદ્ધ થઈ જાય. મારા તિયા છે એટલે હું કહું છું સર્વે કામ સિદ્ધ થઈ જાય. પણ આ નિરાશ